નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કસક વિસ્તારના અપ્સરા એપાર્ટમેન્ટની મોટી ગેલેરી ધસી પડતા એકને ગંભીર ઈજા, વાહનોને નુકસાન થવા સાથે સંપૂર્ણ ઇમારત એક તરફ નમી હોવાના અહેવાલ। ભરૂચ નગરપાલિકાએ સ્થળ પર દોડી આવી ઇમારતમાં રહેતા લોકોને કાઢ્યા બહાર। અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની મરામતમાં 9 કરોડનો ચૂનો, કોન્ટ્રાક્ટરે આખરે કૌભાંડ કર્યા હોવાના અહેવાલ। અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની મરામતમાં 9 કરોડના આંધળ બાદ પણ ભૂવા પડ્યા। 9 કરોડના ખર્ચમાં માર્ગનું લેવલિંગ ન કરતા અનેક સ્થળોએ પાણીના ખાબોચિયા ભરાયા। બ્રિજમાં મોટી તિરાડો સાથે પાટો પડેલી જોવા મળી। વરસતા વરસાદમાં ભ્રષ્ટાચારનું પાપ છુપાવવાના કોન્ટ્રાક્ટરે કર્યા પ્રયાસ। સમગ્ર મામલે અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા। કોના ગજવામાં ગઈ મોટી ગ્રાન્ટ। બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથે શું છે મિલીભગત? ચર્ચાનો વિષય। અંકલેશ્વર વાસીઓ હજુ પણ ટ્રાફિક જામનું ભારણ સહન કરવું પડશે। ભરૂચમાં એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા નવા કાયદાની સમજણ માટે લોક દરબાર યોજાયો। મોટી સંખ્યામાં નગરજનો જોડાયા। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। श्री खौडियार काठियावाड़ी ढाबा, नबीपुर, NH48, भरूच। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। કસકમાં અપ્સરા એપાર્ટમેન્ટની મોટી ગેલેરી ધસી પડતા એકને ગંભીર ઈજાઓ સાથે વાહનોને મોટું નુકસાન થયું હતું। ભરૂચ નગરપાલિકાએ સ્થળ પર દોડી આવી ઇમારતમાં રહેતા લોકોને બહાર કાઢ્યા હતા। ભરૂચના કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટ આવેલું છે। આ અપ્સરા એપાર્ટમેન્ટમાં 30 પરિવારો જર્જરિત ઇમારત હોવા છતાં વસવાટ કરી રહ્યા હતા। આજ દિન સુધી ભરૂચ નગરપાલિકાએ પણ જર્જરિત ઇમારત મુદ્દે નોટિસ આપી જ નથી, જેના પગલે આજે સવારના સમયે અપ્સરા એપાર્ટમેન્ટની એક મોટી ગેલેરી ધસી પડતા ગેસ લાઈનો પણ છૂટી થઈ ગઈ હતી અને ગેસ લીકેજ પણ થયો હતો।
મોટી ગેલેરી ધસી પડતા બહાર નીકળેલા અજીતસિંહ રણજીતસિંહ રણા પર કાટમાળ પડતા તેઓ દબાઈ ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહી લુહાણ થયા હતા. સાથે પગના ઘૂંટણની નીચે અને થાપાના ભાગે પણ ફ્રેક્ચર થતાં ગંભીર રીતે ઘવાઈ જતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અપ્સરાની ગેલેરીના કાટમાળમાં નીચે ટુ વ્હીલર અને રિક્ષાઓને પણ નુકસાન થયું હતું, પરંતુ મોટી ગેલેરી ધસી પડતા ગેસની લાઈનો પણ છૂટી પડી હતી. સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને પણ જાણ કરવામાં આવતા કાટમાળ દૂર કરી જર્જરિત ઇમારતમાં રહેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. આ મારા જે ભોગ લીધો છે એ મારા અપ્સરા એપાર્ટમેન્ટના જે લોકોના મકાન છે, જે ટ્રસ્ટીઓ છે, એ લોકોને 5 વર્ષથી વારે ઘડીએ મેં એ લોકોને રજૂઆત કરેલી છે, પણ એ લોકો મને કોઈ ગાંઠતું નહોતું. એ લોકો મારી એવું વિચારતા હતા કે આ ઘર ખાલી કરીને નહીં જાય. મારા ઉપર પાણીના ભૂંગળા ડાબાના, મારા ઘર પાસે ગટરના પાણી, ગટર, આ તે બધું ગંદકી દુનિયાનું કરે છે. કોઈ ધ્યાન આવતું નહીં. ઘર માલિકો ભાડું તો ના આપી ગયા, ઘર માલિકો કોઈ ધ્યાન નહીં આવતું ને ટ્રસ્ટીને કહું તો ટ્રસ્ટી એ બી હાથ ઊંચા કરી દે છે. અને જે અત્યારે આ પડ્યું છે તો મારી જાન માલનું નુકસાન થયું છે, એનો જિમ્મેદાર હું આ ટ્રસ્ટી અપ્સરા એપાર્ટમેન્ટના અને ઘર માલિકો જે છે એ લોકોને હું જિમ્મેદાર માનું છું. કેમ કે એ લોકોને મેં વારે ઘડી 5 વર્ષથી રજૂઆત કરું છું, પણ કોઈ સિરિયસ નહીં લીધું. કે મેં નીચે રહું છું, મારા છોકરા નાના છે, એના લીધે આજે મેં આ ભોગ બન્યો છું. થોડું પડતું હતું, હું જોવા નીકળ્યો કે શું પડે છે, એમાં બધું મારી પડા પડ્યું. એમાં મારી ગાડી, હું બધા અમે દબાઈ ગયા. મારી વાઈફ ઘરમાં હતી, મારા છોકરા સ્કૂલે હતા. એટલે એના જે કંઈ નુકસાન થયું, જે કંઈ મારી જાન માલનું નુકસાન થયું, જે કંઈ અમારો દવાખાનાનો ખર્ચ તે બધો આ લોકોએ. હું નગરપાલિકાને રજૂઆત કરું છું, કલેક્ટરને રજૂઆત કરું છું, હું ભરૂચ જિલ્લાના ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાને રજૂઆત કરું છું કે આ લોકો પર કડકથી કડક કાર્યવાહી થાય. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની મરામતમાં 9 કરોડના ખર્ચમાં 1 મહિનામાં જ ભૂવા પડ્યા છે. મોટી તિરાડો સાથે ફાટો પડી છે. મોટા ભ્રષ્ટાચાર સાથે અધિકારીઓનું પણ નિરીક્ષણ શંકાના દાયરામાં આવી ગયું છે. આ સમગ્ર મામલે આરટીઆઈ માહિતી મેળવવા સાથે સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અંકલેશ્વર પંથકના ઓએનજીસી બ્રિજ ઉપર કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. તમે જોઈ રહ્યા છો હાલ ખાડો પૂરવામાં આવી રહ્યો છે. જે ભૂવો પડ્યો છે તે પૂરવામાં આવી રહ્યો છે. આ અધિકારીઓ રીસરના ભાગી રહ્યા છે. એવું કહેવાય કે આ બધા કૌભાંડીઓના પાપે આ વસ્તુ. તમે આ જે ભૂવો પડ્યો છે તમને કેવું લાગે છે? કરોડોનો ખર્ચો થયો છતાં નથી ભાઈ સાહેબ, આ તો પડે. પહેલો દિવસ ચોમાસે છે, એમાં પડે સાહેબ. એટલે કરોડો રૂપિયા જાય તોય ખાડામાં પડે. હાલ સાહેબ તમે મારું કામ કરવા તો મને સાહેબ, કામ કરવા તો. એટલે આ એક જ ખાડો પૂરાશે, આગળ પાણી ભરાયા છે અને પાછા ભૂવા પડશે તો પાછા પીડબ્લ્યુડી પડશે. પીડબ્લ્યુડી ની કોન્ટ્રાક્ટર ભાઈ મને કામ કરવા દો. હે, કામ કરવા તો મને સાહેબ. એટલે તો આ લાગે છે કે ગુણવત્તાયુક્ત કામ થયેલું છે એવું લાગે છે. આ તમે જોઈ રહ્યા છો. ખાસ વાત કરીએ તો અધિકારીઓ ભાઈ અમારું કામ કરવા દો એવું કહેવું છે, પરંતુ આ ભૂવા પડ્યા છે. ગુણવત્તાયુક્ત કામ થયું છે કે કેમ તેનું સર્ટિફિકેટ કોણે આપ્યું તે પણ પ્રશ્ન છે. હાલ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોય તેવા અહેવાલો મળી રહ્યા છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે અધિકારીઓના પાપે આજે ભૂવા પડી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં વિકાસના કામોમાં ગોબાચારી અને ગુણવત્તાયુક્ત કામો ન થતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો દર ચોમાસાના પ્રારંભથી જોવા મળતા હોય છે. માર્ગોનું તો ધોવાણ થતું જ હોય છે તેવું માનવામાં આવે છે, પરંતુ 1 વર્ષ સુધી વાહન ચાલકોએ હાલાકી ભોગવ્યા બાદ અંકલેશ્વરનો ઓએનજીસી બ્રિજ પાછળ 9 કરોડનું આંધણ કર્યા બાદ 1 મહિનામાં જ માર્ગોનું લેવલિંગ ન હોય, વરસાદી પાણીના ખાબોચિયા ભરાતા હોય, ભૂવા પડતા હોય, કોન્ટ્રાક્ટરે એવું તો શું કામ કર્યું કે 9 કરોડમાં 1 જ મહિનામાં ભૂવા પડવાનું શરૂ થયું?
તે એવા તો કયા અધિકારીએ બ્રિજની કામગીરી ગુણવત્તાયુક્ત થઈ ગઈ છે કે તેને સર્ટિફિકેટ પણ આપી દીધું? પરંતુ પ્રથમ વરસાદમાં નવા નક્કોડ બ્રિજમાં ભૂવા પડતા સાથે તિરાડો પડી હતી. મોટી તિરાડો સાથે મોટી ફાટો પણ પડી રહી છે. સાઇન બોર્ડો પણ ઉખડી જતા હોવાના કારણે મોટા કૌભાંડની આશંકાઓ સામે આવી છે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજનો 9 કરોડનો બ્રિજ હું તમને બતાવીશ. સૌ પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો આ જે બ્રિજ છે ઓએનજીસી બ્રિજ છે. આખી દિવાલ છૂટી પડી ગઈ છે. અંદર જે પ્રકારે પુરાણ થવું જોઈએ નથી થયું. છેક સુધી વરસાદી પાણી પ્રથમ ચોમાસામાં ઉતરી ગયા છે. આખી દિવાલ છૂટી પડી ગઈ છે. તમે અહીંથી તિરાડ ખાસ વાત કરીશ તો હું આ કેમેરામેનને કહીશ કે તમે આ તિરાડ બતાવો કે અંદર કેટલું ઊંડાણ છે અને હજુ જો આમાં પાણીનો ઉતારો થશે તો કેવી પરિસ્થિતિ ઊભી થશે. સંપૂર્ણ છૂટું થઈ ગયું છે. ચાલુ વરસાદે કામ કરવાની નોબત આવી ગઈ છે. કોન્ટ્રાક્ટરે પોતાનું પાપ છુપાવવા માટેના કૌભાંડો કરવા પડે છે. લોખંડના સળિયા દેખાતા થઈ ગયા છે. હવે તો કેવો થશે વિકાસ, કેવો થશે વિનાશ, આ સ્થિતિ અહીં ઊભી થઈ ગઈ છે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજમાં 9 કરોડ રૂપિયા પ્રથમ ચોમાસામાં ધોવાઈ ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આખો બ્રિજ બિનઉપયોગી છે. નથી કોઈ જાતની લેવલિંગ, નથી કોઈ જાતનું કામ કે નથી કોઈ જાતની જે ફિટનેસ જાળવવી જોઈએ તે નથી. આખરે આ બ્રિજ ચાલુ કરતા પહેલા આને ફિટનેસ સર્ટિફિકેટ કોણે આપ્યું તો એ પ્રશ્ન પણ અહીંયા ગંભીર બની ગયો છે. પરંતુ હાલ તો પ્રથમ વરસાદમાં જ અંદર ભૂવા પડી રહ્યા છે અને આખી દિવાલો છૂટી પડી ગઈ છે. ગમે ત્યારે આ બ્રિજ ધસી પડે તો કોણ જવાબદાર તેવા સવાલો ઊભા થઈ ગયા છે. 9 કરોડમાં કોણા ભાગીદારો છે તેવા સવાલો ઊભા થઈ ગયા છે. આ સંપૂર્ણ બ્રિજની તપાસ કરવામાં આવતા 1 મહિના પહેલા શરૂ થયેલા ઓએનજીસી બ્રિજમાં મોટો ભૂવો, ઠેક ઠેકાણે પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા છે. ભૂવો પડતા જ મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટરે ભૂવો પૂરવાની કવાયત કરી છે. આખરે 9 કરોડના બ્રિજનું ચેકિંગ કરવામાં આવતા મોટી તિરાડો, મોટી ફાટો અને વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. સાથે લીપાપોથી પણ ચાલુ વરસાદમાં જ કરાયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. જો સંપૂર્ણ શું છે રિયાલિટી ચેક. પ્રથમ વરસાદમાં જ ભરૂચમાં ભૂવા પડી રહ્યા છે. અંકલેશ્વરમાં ભૂવા પડી રહ્યા છે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ 1 મહિના પહેલા જ વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો છે. તમે આ બ્રિજ જોઈ રહ્યા છો. કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલો બ્રિજ કૌભાંડીઓના પાપે આજે ભૂવામાં ફેરવાઈ ગયો છે. અંકલેશ્વરમાં જે ઓએનજીસી બ્રિજ છે તેમાં મોટો ભૂવો પડ્યો છે. ભૂવાની ઊંડાણ તમે જોઈ રહ્યા છો. તંત્ર પાસે એટલી પણ સગવડ નથી કે અહીંયા બેરિકેડ મૂકીએ. અહીંયા જો કોઈ 2 વ્હીલર વાહન ચાલક વરસાદમાં જો આમાં ખાબકી જાય તો તેના જીવનું જોખમ ઊભું થાય છે. સ્થાનિકોએ પણ વાહન ચાલકોને, લોકોને સાવચેત કરવા માટે તમે આ જોઈ રહ્યા છો લાકડાનું બેરિકેડ બનાવીને મૂક્યું છે. ત્યારે તમે ખાસ વાત કરીએ તો આ લોકો માટે સાવચેત છે. આ બ્રિજ ઉપર આ લાકડા પણ એટલા માટે આપણે મૂક્યા છે કે રાત્રે પણ જો અહીંયાથી વાહન ચાલકો પસાર થાય તો અહીંયા લાઇટોનો પણ અભાવ છે, જેના કારણે અકસ્માતનો ભય ઉભો થઈ શકે છે. ખાસ વાત કરીએ તો અધિકારીઓ તો અહીંયા ઊંઘતા ઝડપાયા છે, પરંતુ કોન્ટ્રાક્ટરોના કૌભાંડો, ભ્રષ્ટાચારો ખુલ્લા પડી ગયા છે. ત્યારે હજુ પણ અહીંના જો પીડબ્લ્યુડી ને હજુ ઊંઘમાંથી બહાર નીકળવાની જરૂર છે. ખરેખર આ જે બ્રિજમાં મોટો ભૂવો પડ્યો છે તેને પુરાણ કરવામાં આવે અને આ સંપૂર્ણ બ્રિજ ઉપર ઠેક ઠેકાણે ભૂવા પડે તેવી સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે આ ભૂવા જે પડ્યા છે ત્યાં હજુ પણ આ રોડ પર જે લેવલિંગ થવું જોઈએ તે લેવલિંગ નથી થયું. ખાસ કેમેરામેનને બતાવીશ કે આ જે દિવાલ બનાવી છે તેનાથી આગળ જુઓ તમે, વરસાદી પાણી ભરાયેલા છે. એ વરસાદી પાણી જો ત્યાં ભરાઈ રહે અને અંદર જો ઉતારો થાય તો તેમાં પણ ખાસ કરીને ભૂવો પડવાની સંભાવના છે. રોડની સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો જ્યાં પાણીના ખાબોચિયા ભરાય છે, કોઈ જાતનું લેવલિંગ જ નથી. એટલે કોન્ટ્રાક્ટર પણ હજુ પ્રથમ દ્રષ્ટિએ નવો કોન્ટ્રાક્ટર બનેલો હોય એવું માનવામાં આવે છે. આ પાણી ભરાયા છે, તમે જોઈ રહ્યા છો, કોઈ જાતનું લેવલિંગ નથી. અહીંયા ખાડો છે, આગળ ટેકરો છે, પાછો ખાડો છે. એટલે આ પાણીનો ભરાવો થવાના કારણે ફરી આમાં ભૂવા પડશે. આ કરોડો રૂપિયા ખાસ કરીને જે ઓએનજીસી બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમાં કોઈ જાતની ગુણવત્તા નથી, કોઈ જાતનું લેવલિંગ નથી, જેના પાપે આજે એક ભૂવો પડી ગયો છે. હજુ આવનાર સમયમાં વધારે ભૂવા પડે તેવી સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા, અંકલેશ્વર, ભરૂચ. ઝઘડિયાના નવા વિધા ગ્રામજનોએ ભરૂચ કલેક્ટરને આવેદન પાઠવ્યું. કોંગ્રેસ અગ્રણી વિજયસિંહ ઠાકોરે અંકલેશ્વર જીઆઈડીસી તથા પાનોલી જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે જીપીસીબીને રજૂઆત કરી છે. તેઓએ આક્ષેપ કર્યા છે કે અંકલેશ્વર જીઆઈડીસી તેમજ પાનોલી જીઆઈડીસીની ફેક્ટરીઓનું દૂષિત કેમિકલવાળું પાણી વંધ ખાડીમાં ઠાલવવામાં આવે છે, જેથી વંધ ખાડી નજીકના ગામોમાં કડોદરા, પારડી, કુડાદરા, રોહિત, વાલનેર, રાયમા, માલણપોળ, કાંટા સાયણ, ઇલોદરા, દેત્રાઈ,
વાસનોલી બાડોદરા ગામના ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાનો આક્ષેપ કર્યો છે અને ખેતી લાયક પણ પાણી ન રહેતું હોવાનો આરોપ લગાવીને જીપીસીબીને કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. ઇનરવેલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ડોક્ટર ડે ની ઉજવણી કરાઈ હતી. ભરૂચમાં ઇનરવેલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ડોક્ટર ડેના ઉત્સવના ભાગરૂપે વેલફેર હોસ્પિટલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના અંતર્ગત ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બે મહાન કાર્ય એકસાથે કર્યા હતા. ડોક્ટર્સ ડેની ઉજવણી અને વૃક્ષારોપણ દ્વારા દર્દીઓને તાજી હવા પૂરી પાડી શકાય તેવા વેલફેર હોસ્પિટલના પટાગણમાં 51 વૃક્ષોનું રોપણ કરીને વિસ્તારને હરિયાળું બનાવવાના પ્રયાસ કર્યા હતા. આ કાર્યક્રમમાં વેલફેર મેનેજમેન્ટ, ડોક્ટરો અને તમામ કાર્યકર્તાઓ સ્ટાફના સહયોગ અને સમર્પણ અત્યંત પ્રશંસનીય છે. આ અવસર નિમિત્તે વૃક્ષારોપણને માત્ર પ્રકૃતિ પ્રેમનું પ્રતીક માનવામાં નથી આવતું, પરંતુ આ કાર્ય દ્વારા દર્દીઓના સ્વાસ્થ્ય માટે એક નવી તાજગી અને સંજીવની દિશા પગલું ભર્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેલફેર મેનેજમેન્ટ અને હોસ્પિટલની ટૂંકી ટીમ સહિત તમામ સહયોગી અને હોસ્પિટલના લોકો જોડાયા હતા. માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલા 25 ભાઈ બહેનોનું આજથી મૌન ભઠ્ઠીનો પ્રારંભ કરાયો હતો. ભરૂચ જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલા 25 ભાઈ બહેનોની આજથી મૌન ભઠ્ઠીનો પ્રારંભ કરાયો હતો, જે ભઠ્ઠી 2 જુલાઈથી 5 જુલાઈ સુધી ચાલનાર છે. આજે વહેલી સવારે અમૃતવેરા મોરલી ક્લાસ, ત્યારબાદ 8 કલાકે દીપ પ્રાગટ્ય કરી ભઠ્ઠીનો પ્રારંભ કરાયો હતો, જેમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલા તમામ ભાઈ બહેનોનું સ્વાગત ગીત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જ્ઞાન સરોવરથી પધારેલા પ્રભા દીદીએ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલા તમામ ભાઈ બહેનોનું શબ્દો દ્વારા સ્વાગત કર્યું હતું. પ્રભા દીદી તથા ભરૂચ જાડેશ્વરના સમર્પિત ભાઈ અને બહેનો તથા જાડેશ્વર બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. रहे हैं और साकार हुआ है. आप सबका भी संकल्प था कि कहीं भट्टी के लिए दूसरे स्थान पर जाना चाहिए. होता है, अपना स्थान होता है, वहाँ एक रूटीन बन जाता है और फिर कहीं दूसरी जगह पे जाते हैं तो वो एक और अलग माहौल होता है. और हम सब के लिए तो मधुबन है कि भाई चलो मधुबन चले गए, बाबा के घर जाते हैं भट्टी करने के लिए. लेकिन आप सबको तो वहाँ रहते हैं तो संकल्प तो होगा ना कि हम भी कहीं जाएं. तो ऐसे का बहुत समय का संकल्प चल रहा था. तो एक बार ऐसे ही निर्मला दीदी के साथ बातचीत हो रही थी. એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા નવા કાયદાની સમજણ માટે લોક દરબારનું આયોજન કરાયું હતું. ભારત દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં રહેલ ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના કાયદામાં મોટા પાયે ફેરફાર કર્યા બાદ 1 જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિનો કાર્યક્રમ કરી લોકોને નવા કાયદા અંગે સમજણ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે પીઆઈ વીયુ ગડરિયા અને એસડી ફુલતરિયાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો, શહેરના નાગરિકો હાજર રહ્યા હતા. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની જોગવાઈ અંગે સમજણ આપી હતી, જેમાં એ અને બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ, પીઆઈઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. महिलाओं बच्चों के खिलाफ अपराधों को पुलिस और अपराधी गिरोह के संदर्भ में लिंक तंत्र बनाया गया है. 18 से कम आयु की लड़की के साथ सामूहिक बलात्कार के लिए आजीवन कारावास मृत्युदंड का प्रावधान किया है. धारा 70 में के ये 18 वर्ष से नानी यहाँ पे ये દીકરીઓ એની સાથે કોઈ પણ ખરાબ વર્તન થાય તેના માટે આજીવન કારાવાસ અને મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. યુકે भारतीय संविधान के आधार पर युद्ध करना अपराधी गिरोह माना जाएगा. કોંગ્રેસ અગ્રણી વિજયસિંહ પટેલે જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણી મુદ્દે જીપીસીબીને લેખિતમાં રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના નવા અવિધા ગામે નવી વસાહતના
ખંડોલી વિસ્તારમાં 45 જેટલા કાચા પાકા મકાનો આવેલા છે, જે મકાનો નજીકથી મળમૂત્ર જતું હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઝઘડા તાલુકાના નવા અવિધા ગામ નજીક નવી વસાહતના ખંડોલી વિસ્તારમાં 45 જેટલા કાચા મકાનો આવેલા છે, પરંતુ અન્ય લોકોએ નજીકમાં જ ગેરકાયદેસર રીતે મકાનો અને દિવાલો બનાવી હોવાના આક્ષેપ સાથે તથા લોકોના ઘર નજીક જ મળમૂત્ર પસાર થતો હોવાના કારણે મચ્છરોના ઉપદ્રવથી પરેશાન ગ્રામજનોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરી છે. જવાનો આવવાનો રસ્તો અમારે બધું બંધ છે. હા, પંચાયતમાં અમે 10 વખત સંભળાયું, તલાટી સંભળતો નથી. પછી અમે કલેક્ટર કને આવ્યા, અમે પછી અરજી આપી અમે ત્યાં બેસી રહી. હું અશોકભાઈ મનુભાઈ વસાવા, હું કલેક્ટર ઓફિસ આવેલો છું. મારી બાપ દાદાની જગ્યા હતી ત્યાં મુકેશભાઈ લક્ષ્મણભાઈએ ઘર બનાવેલું છે સંડાસ બાથરૂમને. એમને 1 ફૂટ જગ્યા નથી. તો મારે રજૂઆત તમને કરું છું કલેક્ટર સાહેબને કે મારી જગ્યા એ લોકો છોડીને આવી. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કસક વિસ્તારના અપ્સરા એપાર્ટમેન્ટની મોટી ગેલેરી ધસી પડતા એકને ગંભીર ઈજા. વાહનોને નુકસાન થવા સાથે સંપૂર્ણ ઇમારત એક તરફ નમી હોવાના અહેવાલ. ભરૂચ નગરપાલિકાએ સ્થળ પર દોડી આવી ઇમારતમાં રહેતા લોકોને કાઢ્યા બહાર. અંકલેશ્વર ONGC બ્રિજની મરામતમાં 9 કરોડનો ચૂનો કોન્ટ્રાક્ટરે આખરે કૌભાંડ કર્યા હોવાના અહેવાલ. અંકલેશ્વર ONGC બ્રિજની મરામતમાં 9 કરોડના આંધળ બાદ પણ ભૂવા પડ્યા. 9 કરોડના ખર્ચમાં માર્ગનું લેવલિંગ ન કરતા અનેક સ્થળોએ પાણીના ખાબોચિયા ભરાયા. બ્રિજમાં મોટી તિરાડો સાથે પાટો પડેલી જોવા મળી. વરસતા વરસાદમાં ભ્રષ્ટાચારનું પાપ છુપાવવાના કોન્ટ્રાક્ટરે કર્યા પ્રયાસ.
સમગ્ર મામલે અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા. કોના ગજવામાં ગઈ મોટી ગ્રાન્ટ? બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથે શું છે મિલીભગત? ચર્ચાનો વિષય. અંકલેશ્વર વાસીઓ હજુ પણ ટ્રાફિક જામનું ભારણ સહન કરવું પડશે. ભરૂચમાં A અને B ડિવિઝન પોલીસ દ્વારા નવા કાયદાની સમજણ માટે લોક દરબાર યોજાયો. મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. તો આ તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.